ગયા છીએ જસદણમાં. જસદણમાં ઝાલર નગારા ઇલેક્ટ્રિક બને છે. આ કોઈ મંદિર નથી, છતાં પણ આખો દિવસ અહીંયા ઝાલર નગારાનો અવાજ આવ્યા કરે છે. કારણ કે આખા દેશમાં જસદણથી નગારા, ઝાલર અને હમણાં નવું નીકળ્યું છે મોરલાઓ પણ વાગે છે. આપણી સાથે સૌથી પ્રસિદ્ધ જે છે ધ્રુવ ઇન્ડસ્ટ્રીમાં આપણે આવી પહોંચ્યા છીએ અને આપણે એમની સાથે વાત કરીએ. આનું સંશોધન, આવો અદ્ભુત આઈડિયા કોને આવ્યો? આમ તો ભગવાનને બનાવવાનો નહીં, ભગવાનને તો એમ જ છે કે 7-8 જણા ઝાલરને વગાડે છે. એને નથી ખબર કે એક ચાપ પાડી આમાં કેટલી વસ્તુ વાગે. પહેલાં તો આની અંદર જે છે ને એ 2 બેલ અને એક નગારું, એ બધું સાથે જ વાગે. બરાબર. પછી અને એક જ રિધમમાં વાગે. પછી આમાં જે નાની મોટી સાઈઝ છે, જેને મંદિરમાં જે પ્રમાણે જગ્યા હોય, જે પ્રમાણે બજેટ હોય એ પ્રમાણે લઈ શકે. બીજું તમને કહું સાહેબ, આવો અદ્ભુત આઈડિયા કોને આવ્યો છે? વર્ષોથી જસદણમાં આરતી મશીન બને છે. પહેલાં જે છે એ ખુલ્લા મશીન બનતા, પછી ધીમે ધીમે સુધારો થતા પેક અને પ્લસ નો મેન્ટેનન્સ આવે એવા નો મેન્ટેનન્સ મશીન અત્યારે બને છે. અને કિંમત શું હોય છે? કિંમત જે છે એ 17,000 રૂપિયાથી લઈને અમારી પાસે 6 લાખ સુધીના મશીન બને છે. 6 લાખના? તેમાં શું હોય? 6 લાખ વાળું મશીન જોવા જઈએ તો તેમાં એક સાથે 12 નગારા, જેમાં એક ડ્રમ છે તેમ 12 નગારા વાગે. આ એક મશીનની અંદર 2 બેલ આવે તો 12 નગારા વાળા મશીનમાં એક સાથે 24 બેલ વાગે. ઓહો, 24 એક જ રિધમમાં. એક રીઝનમાં 6. એ બધા મોંઘા મંદિરોમાં જતા હશે? હા, મોટા મંદિરોમાં જાય. બધા મોટા મંદિરમાં. હા, બધા આપણે આપણા અહીંથી જસદણથી ને તમારી ત્યાંથી દેશના કેટલા ભાગમાં જાય છે? ઓલ ઇન્ડિયામાં તો જાય જ છે. પછી જે બહારના આઉટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જ્યાં આપણા ભારતીયો વસેલા છે, ભારતીય સોસાયટી છે, ત્યાં મંદિર બનાવેલા હોય છે, ત્યાં પણ જાય છે. મોટા ઉપાડે મંદિર તો માણસ બનાવી લે, શરૂમાં ઉજવમ રહે, પછી કોઈ આરતી કરવા આવે નહીં. મંદિરોની સંખ્યા વધવી જોઈએ સનાતન ધર્મના માટે. સારું, હું રોજ મંદિર જાઉં છું, પણ મંદિર બનાવ્યા પછી તકલીફ આ થાય છે કે ઘણીવાર કોઈ ઝાલરવાળું, પૂજાવાળું મળતું નથી. અને આમ ભગવાનને તો પછી ખબર હોય આ લોકો મશીનથી વગાડે છે. તમને એવું લાગે? સાચી વાત છે, ભગવાનને તો ખબર જ છે ને. જો એક વસ્તુ જે છે, અત્યારે કોઈ આવતો નથી, પણ ઝાલર વગાડવાથી કોઈને રસ્તો થાય કે ચાલો આરતી થઈ, હું દર્શન કરવા જાઉં. એ એટલું સારું. અને તમે બહાર વાત કરીને ફરી વાર મને કહો કે પહેલાં આપણે ઝાલર માટે આની જરૂર નહોતી, હવે કેમ જરૂર પડી? હવે આપણે, તમે કે હું જ્યારે નાના હતા, 10-12 વર્ષ, 8 વર્ષના, ત્યારે હાથે વગાડવાની સિસ્ટમ હતી કે જ્યારે મશીનિંગ નહોતું કે અને મંદિરે મોકલતા. અત્યારે તો કાં ટીવી જોતો હોય, કાં મોબાઈલ રમતો હોય, કાં 10મું ભણતો હોય, 12માનું વાંચતો હોય. ખબર ને, 2 વર્ષ. એટલે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ઘરેથી કહેતા કે ભાઈ ઝાલર ટાઈમે બધા જવું જ જોઈએ. ધર્મ આમ માત્ર મંદિરોથી કે મોટી મોટી સપ્તાહોથી કે એમ ધર્મ ટકે ને, બાળકોને એનું સિંચન કરવું પડે. તો જો ઘરની નજીક હોય મંદિર તો જવું જોઈએ. ઝાલર વગાડ, આમને ધંધો ઓછો થઈ જાય તો એ કે હાથે વગાડવું છે કે મશીન સારું? હાથે જ વગાડવું જોઈએ. બોલો, આ સજ્જન માણસ છે, ભલે એનો ધંધો ઓછો થઈ જાય પણ સંસ્કૃતિનું છે. એટલે ઘણા છેલ્લા કેટલાક ટાઈમથી બધા મોર મંદિરોમાં આ સિસ્ટમ કોને ગોતી? આ તમે નથી ગોતી ને વેપાર વધારે? એવું નથી. અત્યારે કેવું છે, અત્યારે તમે, આપણે પહેલા કેવું હતું કે ગામડામાં સવારે મોર બોલતા નેચરલી, સવાર સાંજ. તો અત્યારે મોરની સંખ્યા આમ જોવા જાય તો જ્યાં હોય ત્યાં હોય, બાકી નથી હોતી. તો અત્યારે આ શોપીસ માટે છે અને પવન આવે ત્યારે ફરે. પ્લસ આમાં સ્પીકર ગોઠવીને મોરનો અવાજ તમે બોલાવી શકો. જે ટાઈમ મૂકો એ ટાઈમે મોર બોલી જાય અને બંધ થઈ જાય ઓટોમેટિક. આ મંદિર ઉપર જ મૂકવાનું? મંદિર ઉપર હોય, પછી આપણે ફાર્મ હાઉસ હોય છે, ત્યાં બધી હોય છે. અચ્છા, આવો તો એક આ પણ બહુ અદ્ભુત વસ્તુ છે. બીજું મશીન આ શું છે? આવો નજીક. આ શું છે? આ છે નાનું નગારું. આ ક્યાં ઘરમાં રાખવા માટે? ઘરમાં પૂજામાં, ઘરની પૂજા માટે એવું રાખ્યું છે? હા, આ સ્પેશિયલ ઘર માટે. ઘરમાં હું કે બાયું થોડી આળવું હોય, તો એટલું ઝાલર વગાડી. કેટલી સુવિધા! વોશિંગ મશીન, ઇસ્ત્રી કરવાના મશીન, રોટલીના મશીન. બૈરાઓ માટે આ યુગ ખરેખર અદ્ભુત છે. આનાથી બાયુને ઝાલર નહીં વગાડવાની? ના, સીધી આરતી કરવા બે જવાનું, ખાલી અગરબત્તી અગરબત્તીનો દીવો. એમ ને? અને આ કેવી રીતે કામ કરે? આ છે ને પાવરથી ઇલેક્ટ્રિક? પાવરથી જ ચાલશે. એમ?
આની કિંમત શું હોય છે? આ અત્યારે 5500 રૂપિયા રેટ છે. હા. બીજું આમાં અપડેટ વર્ઝન આવ્યું છે શંખ વાળું, સાથે ઓહો. શંખ વાગે. હમ. અને આ લગાવવાથી આ કેટલો ચેન્જ આવ્યો તમને કહું કે તમે જ્યારે દીવાબત્તી કરતા હો ઘરે, સવાર સાંજ પૂજા કરતા હો, તો તમારું છોકરું જે કાંઈ પણ કામ કરતો હોય છે ને તમારી બાજુમાં આવીને ઊભું નહીં રહે. આરતી મશીન આવ્યું ને આરતી મશીન વાગ્યું એટલે બાજુમાં આવીને ઊભું રહી જશે ને તમારી સાથે આરતીમાં જોડાશે. એમની વાત સાચી છે કે બાળકોને સંસ્કાર સિંચન. તમે હિન્દુ સંસ્થાઓ સાથે જોડાયેલા છો, મારા થોડીક આમ તમને ન ગમી વાત મોટા ઉપર આપણે મંદિર બનાવી નાખીએ, ભાઈ એક બે માણા આપણે હવાર હાંજ મળતા નથી કે જે વગાડે, મશીન બધું છે બધે મશીનમાં આવી જાય. એમાં શું છે, જ્યારે તકલીફ પડે ત્યારે ભગવાન સાંભળે. કોરોનામાં ઘણાયને ભગવાનને મંદિરે કોઈ દી નહોતા જતા, પણ સવાર સાંજ ગાયું ને લીલું કૂતરા ને રોટલા ને મંદિરોમાં જવા માંડ્યા હતા. એટલે સમય આવે ને ત્યારે ભગવાન યાદ આવે. જ્યારે સમય આવે કે હવે કાંઈ નથી કરવાનું, તો આવો નગારું કંઈક દાન કરશે, બાકી તો તમે ફાળો લેવા દેશો તો ફાળો નહીં આપે. બીક લાગે ત્યારે માણા ભગવાન પાસે એમને, એટલે બીક લાગે કોરોના થયો તો પછી હાથે નગારું હા, તો પછી મંદિર 2 ટાઈમ જાય છે, ધંધા રોજગાર મેકીને. હાથે નગારું વગાડવા મળે. હા, કેમ કે અમારું જસદણ એવું જ છે. અહીંયા જામ સાહેબે નહોતા આવ્યા ને અહીંયા અંગ્રેજોએ નહોતા આવ્યા, એ અમારું જસદણ. ના પણ એમાં તો તમારા રાજાની કુનેહ પણ કહેવાય કે એમનું શાસન એવું નહીં, એટલા હોશિયાર. આ જસદણ એકમાત્ર એવું રાજ્ય છે અહીંયા અંગ્રેજોનું શાસન નથી એવું કોઈ રીતે નહીં. વાહ! અને તો રાજાને ધન્યવાદ દેવા પડે ને. અને બસ તો તમારા ઘરમાં ઝાલરથી કે આ મશીન મૂક્યું છે? ના, મેં હજી કાંઈ નથી મૂક્યું. નહીં, કેમ? હું એકલો છું એટલે. તમારા ઘરના આવશે ત્યારે? મારી બાજુમાં મંદિર છે, ત્યાં અમે સ્ટીરિયો મૂક્યો છે. અહીંથી જ લઈ ગયા છે. સ્ટીરિયો આવે, એની અંદર મેમરી કાર્ડ આવે, મેમરી કાર્ડ ચડાવી દેવી ને એટલે એમાં ગીત વાગ્યા રાખે. ચાલો, મશીનથી તો મશીનથી, હાથેથી તો હાથેથી, કમસે કમ મંદિરમાં ઝાલર વાગતી રહેવી જોઈએ. 10,000થી વધારે વર્ષ જૂનો આપણો આ દેશ છે, સંસ્કૃતિ ટકવી જોઈએ. આમાં વેરાયટી પણ ઘણી બધી છે. કમલેશભાઈ બતાવો તો, મંદિર આકારની પણ ઝાલર છે. આમાં કેવી રીતે વાગે? આ વગાડો તો બસ એક કોઈ પણ એક વગાડો તો, અલગ અલગ અદ્ભુત. આ જેને આની સંશોધન કર્યું ને એ ખરેખર કારીગર માણસ છે. એને ભગવાનની સામે લડી લીધું. એને એમ થયું કે આમ તો કંઈક આમ આળહું માણાએ કર્યું છે એવું ન કહીએ કાંઈ, પણ છે તો કંઈક કારીગર માણા. શું કહેવું, કેવું બનાવ્યું કે ભગવાનને ખબર ન પડે. ભગવાનને જેમ કે 2 ઝાલર ને એમાં જે લોકોએ 6 લાખનું મશીન મૂક્યું છે ત્યાં તો ભગવાનને થતું કે ઓહો 12 જણા તો નગારા વગાડે, તો મૂળ 2 જણા હોય એમાં. હા, સાચી વાત છે. એમ. અને વેપાર ધંધો ચાલ્યા કરે ચાલે રાખે છે. એમ. ડિમાન્ડ કેવી છે? અમારે સિઝનની ધંધો હોય છે. જ્યારે નવરાત્રીનો ટાઈમ આવે ત્યારે ગરાગી થોડી જાજી હોય છે. બાકી જીએસટી આવ્યા પછી કઈ તકલીફ પડી હાથે કઈ? ના, જીએસટી આવ્યા પછી તો સારું થયું કામ. રોજગારી કેટલા લોકોને આપો છો? અમારા કારખાનામાં અત્યારે 12 લોકો છે. ઈશ્વર ઈશ્વર નિમિત્તે અહીં રોજગારી મળે. બસ વગાડો તો એક સરસ મજાનું, એટલે અમે પછી ઓહો ક્યાં વાત છે. વાહ વાહ વાહ! તમે જ્યાં ઊભા હોય ત્યાં હાથ જોડવાનું મન થઈ જાય. અને આરતીનો આ નાદ, આરતીની આ ઝાલર એબીપી અસ્મિતાના તમામ દર્શકોને અને રાદડિયા સાહેબને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમામ દર્શકોને ભગવાન ફળે, આરતી કરતા રહેજો. આરતી કરવાથી બાળકોમાં સંસ્કાર આવે, વિચારો શુદ્ધ થાય. ટાઈમ ન હોય તો મશીનથી કરવી, નહીં તો હાથેથી કરવી. મંદિરોમાં, દેશ વિદેશના મંદિરોમાં અને લોકોના ઘરમાં જે મધુર ઝાલરનો રણકાર કરાય છે, જે કારીગરો ઝાલર બનાવે છે, આપણે એમની સાથે વાત કરીએ. એમના પણ ભગવાનનો આશીર્વાદ. આખો દિવસ મંદિર હાટું ઝાલર બનાવો છો, ભગવાનના આશીર્વાદ તો મળી જાય ને? મળી જાય ને. પૂરા માપે? અરે પૂરેપૂરા. એમ ને. ચૂંટણી આવે ખબર છે? ચૂંટણી તો આવે જ છે મોદી સાહેબની. લોકસભાની ચૂંટણીને ગ્રામીણ વિસ્તારમાં મોદી સાહેબની. એમ ને. મોદી સાહેબનું કામ કેવું છે? મોદી સાહેબનું કામ તો બહુ સારું જ હોય ને. 1 નંબર. કઈ સરકારી સહાય યોજના મળે છે? ચાલુ જ હોય એની સહાય. તમને શું મળ્યું? હમણાં ઓપરેશન કરાવ્યું હતું, પથરીનું ઓપરેશન કરવાનો લાભ મળ્યો. પથરીના ઓપરેશનનો લાભ મળ્યો. રિયલ. પેલું અરે તારું શું નામ છે? કિરણ. તા વાળ કઈ રીતે કપાવ્યો એક જ બાજુ? અહીંથી કેમ આ ઉડાડી દીધા? વન સાઈડ કહેવાય આના 1 સાઈડ કહેવાય. બોલો, શેઠને નહીં ખબર હોય. રોજગારી બરોબર મળી રહે ને? બરાબર. ઘર હાલી જાય છે? હાલી જાય. લગ્ન છે કે બાકી? બાકી હે. આ આટલું સ્ટાઇલ મારતો લાગે.
હે છોકરીને વન સાઈડ ગમે આવું કોણે કીધું તમે? કિરણ શર્માઈ છે. આ તો આમને સરકારી યોજના. અચ્છા મકાન અહીંયા તમારું શું નામ છે? નિકુંજભાઈ થોડુંક નકરું આરતી જ બનો, થોડોક ખોરાક રાખો, બહુ પાતળા છે. સાહેબ ચાલુ રહે, ખોરાકમાં કાંઈ ઘટે નહીં. કાંઈ શરીર વધતું નથી. તાસીર ઉપર હોય ને પછી તો. તાસીર ઉપર માવા ખાવ છો? આમાં ફાકે તો ખાવી પડે ને સાહેબ. અને કેવું છે સરકારનું કામ, યોજનાઓ? મસ્ત મસ્ત નું કર્યું, આયુષ્યમાન બધા કાર્ડ જે મોદીએ બહાર પડ્યા ને બહુ મસ્ત સવાય છે. લોકોએ બહુ હોશિયાર. હા, મોદી સાહેબનું સારું જ કહેવું પડે. કેમ? હા હા કે કામ જ સારું છે? કામે કામ સારું છે બધી રીતના, એમ ને? વાહ ભાઈ વાહ. તો આરતીનો સામાન જે બનાવે છે એ રાજનીતિથી અને વર્તમાન પ્રવાહોથી તે લોકો અવગત છે. અને આમને પથરીના ઓપરેશનમાં મળ્યું છે. લગ્નમાં કાંઈ સરકાર સહાય આપે એવી ઈચ્છા છે? સારું તને આપે તો તારે બરાબર મફતમાં પહોંચી જવું લાગે. કોના પૈસા આપે? બગીના આપે, ડીજેના આપે, ઘોડીના આપે? જે આપે એ આપણે બધું હાલે. સરકાર વરરાજા જેને બાકી છે ને એની એવી ઈચ્છા કે સરકાર હવે લગ્નનો ખર્ચો આપે થોડો ઘણો. તો આથી જસદણના મંદિરના ઝાલરની બનાવનાર લોકોની વાત. અહીંયા બીજી પણ એવી એક બે કારીગરાઈની વાત છે, એ પણ તમને બતાવવાનો પ્રયાસ કરીશું. જસદણ યુનિક વસ્તુઓ બનાવવા માટે ફેમસ છે. એક તો મંદિરમાં વાગતી ઝાલર અમે આપને બતાવી. આ ઉપરાંત આ શહેરમાં 1000થી વધુ કારીગરો ડેકોરેટિવ વસ્તુઓ, દિવાળી પછી બેસતા વર્ષના દિવસે જે મુખવાસ બોક્સથી લઈ અને મહિલાઓ માટે સુશોભનની જે વસ્તુઓ, બંગડીઓ, ઓર્નામેન્ટ મૂકવાની જે વસ્તુ ડેકોરેટિવ છે, આ બધું જ. આ તો બાજોટ છે ને માતાજી, હવન ગણેશ સ્થાપના માટેનો બાજોટ છે. આ ન હોય તો લગ્ન ન થાય, અટકી જાય. થાય આના વિના લગ્ન? આ બધું મોસ્ટલી લગ્ન પ્રસંગમાં વધારે બધા ઉપયોગ કરતા હોય છે. એમ નહીં, કન્યાના બે ફરજિયાત જોઈએ, ખબર ને? હા જોઈએ કન્યા વગર ન થાય. ના થાય. બાજોટ? બાજોટ બે જેમ કન્યા જોઈએ છે એમ બાજોટ પણ લગ્ન પ્રસંગમાં ઉપયોગમાં લેવામાં. શેઠ, હવે થોડી ગંભીર વાત. કેવું ચાલે છે ધંધો? વ્યવસ્થિત ચાલે? ના, આપણે ધંધામાં તો શું છે, જે માર્કેટમાં જે વેલ્યુ માંગ હોય, ડિમાન્ડ એ પ્રમાણે બધું અલગ અલગ વેરાયટી બધી. કેવું તેજી છે? અને અત્યારે તો જો આ શું છે કે લગ્ન પ્રસંગના સિઝન હોય ત્યારે વધારે તેજી હોય છે. પછી થોડું આમાં જેમ બધા ધંધામાં ગરમ નરમ આવતું હોય એમ આવતું જ હોય છે. અરે જીએસટી ને એવું એનાથી કાંઈ ખાટો મોડું થઈ ગયું? ના, જીએસટી થી તો ઘણો આમ કહેવાય કે જે પેલા અમને જે રિફંડ નતા મળતા એ હવે રિફંડ મળવાનું ચાલુ થઈ ગયું છે. એટલે જીએસટી સરકારની કાંઈ યોજના સહાય મળે છે આમાં સ્ટાર્ટઅપમાં કેવું કઈ? સરકારી યોજનામાં તો શું છે કે હજી એટલી બધી કઈ આપણે પહોંચી નથી યોજનાઓ. જે આપણે મધ્યમ જે નાના કારખાના કઈ લોન કેવું મળે ઇઝીલી? મળતી હોય છે પણ થોડી ઘણી, પણ એટલેથી પૂરું થતું નથી. આમાં કેટલો ખર્ચો? બહુ જાજુ રોકાણ જોઈએ? ના, રોકાણ તો જોઈએ જ છે. કારણ કે બધું જે સાધન સામગ્રી હોય, પછી માલ મટીરિયલ લાવવાનું જે ફંડ જોઈએ આપણે, તો એ મેં ફંડ માટે જે સુવિધા સરકાર તરફથી જે મળવી જોઈએ ને એ જે એટલી બધી મળતી. એટલે આજે સ્ટાર્ટઅપની જે વાત છે ને કે નાના લઘુ ઉદ્યોગકારોને સ્ટાર્ટઅપની લોન સહેલાઈથી મળવી, ઘણીવાર જાણકારી પણ નથી. અહીં કેટલા કારખાના છે અહીંયા અંદાજે? ઓછામાં ઓછા 180 થી 200 કારખાના હે. 200 કારખાના અને 1000થી વધુ લોકોને રોજીરોટી મળે છે. જો આ રીતે કરો તો કેવી રીતે છે? આ ટેકનોલોજીનો ફાયદો છે. પહેલાં એ હથોડીથી કરવું પડતું. તમે અહીંયા શું શું બનાવો છો? અમે અહીંયા લગ્નમાં વપરાતી મોટાભાગની આઈટમ જેવી કે બાજોટ, પૂજા બોક્સ, પૂજા થાળી, પટારી છે અત્યારે હાજર છે? અત્યારે છે બધું હાજર, શોપ તો જોવા મળી જાય. આ કારખાનું છે, સામે જેમની શોપ છે. આ માલ ક્યાં ક્યાં જાય? ઓલ ઓવર આખા ઇન્ડિયામાં, અને એક્સપોર્ટમાં બધા કોઈ વિશ્વના ખૂણે ખૂણે જાય. પણ આમાં સરકાર જો થોડુંક મદદ કરે તો આ ધંધાનો હજી વિકાસ થાય એમ છે. મોટા ભાગે તો અમારે એવું છે કે સરકાર કંઈક અમને લોન સહાય આ તે આપે તો અમારો ધંધો છે ને એ સ્ટેન્ડ અપ અમે જાળવી શકીએ એવું છે. લોકસભાની ચૂંટણી આવે છે. સરકારમાં અથવા જે સંસદ સભ્ય થાય, જે પક્ષો જીતે, એને એક જસદણના લોકો વતી એબીપીના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે આ નાના ઉદ્યોગકારો છે, આમાંથી 1000-1500 લોકોનું રોજગારી, એટલા ઘર ચાલે છે. બધાને સરકારી નોકરી ન મળે, જો આમાં આપણે એને સહાય કરીએ, સ્ટાર્ટઅપ લોન આપીએ, તો એ વધુ લોકોને રોજગારી આપી શકે. તમે શેનું કામ કરો? અમારે હેન્ડીક્રાફ્ટનું જ છે. આ જ. અને આ રીતે
સાધુ મહાત્માની જેમ પલાઠી ભરીને જ બેહો છો ના અમે તો કામ અમારે કરી જ છે અમે ધંધો. હે? કામ કરો છો હા. કેવું છે તમને ઓલો અચ્છા ચૂંટણી આવે રાજકારણમાં રસ લ્યો છો રાજકારણમાં એટલો બધો રસ નથી લેતા. નહીં મત દઈ આવો છો મતદાન તો કરી જ ને, એમ ને એ તો કરવું જ જરૂરી છે. મતદાન જરૂરી છે કરવું જ જરૂરી મતદાન તો. એમ હા, સરકારનું કામકાજ કેમ છે સરકારનું કામકાજ એ સારું જ છે. નરેન્દ્ર મોદી સાહેબનું કામ સારું છે. એમ હા, જસદણમાં જોયો એવો વિકાસ થયો છે વિકાસ એ છે જસદણમાં, પણ હજી જોઈ હજી વધારે વિકાસ જોઈ. હજી તો અહીંયા બધા નાના નાના ગૃહ ઉદ્યોગ છે, પણ ગૃહ ઉદ્યોગને વધારે ઊંચા લાવવા માટે સરકાર જો આમાં થોડોક વધારે ધ્યાન દોરી દે. અને આમાં તો ઘણા લોકો શું છે કે મહિલાઓને હોતને કામ મળે છે. આ બધું મહિલા જે આ વર્ક કામ રહ્યું ને, જો આ રહ્યું ને આ વસ્તુ, આ બધી મીનાકારી વસ્તુ જે રહી ને, આ વસ્તુ બધી મહિલાઓ પૂરતી હોય છે. અને મહિલાઓને શું છે કે એને પણ રોજંદારી એને મળતી હોય. પણ આની અંદર આ બધું શું છે કે સરકારને થોડુંક વધારે અમારે આમાં ધ્યાન દેવાની જરૂર છે. જસદણ આપણે જે કારીગર મિત્રો સાથે વાત કરી કે હેન્ડીક્રાફ્ટનું અદ્ભુત ઉત્પાદન થાય છે. કમલેશભાઈ આવો બતાવો શું શું બને છે. આ નાનો બાજોટ છે નાની પૂજા માટે. આ ઉપરાંત બેસતા વર્ષના દિવસે કે શુભ પ્રસંગે નું આ અદ્ભુત એકદમ સુંદર બ્યુટીફુલ મુખવાસ બોક્સ છે. આ ઉપરાંત અલગ અલગ આપણે ઘણીવાર મોટા કાર્યક્રમમાં જોઈએ તો મુખ્યમંત્રીનું આકર્ષક ગાડાથી સન્માન કર્યું, એ આ ગાડું છે. પહેલાં આપણે અત્યાર સુધી થતું કે આ કોણ બનાવતું છે, પણ આ જસદણમાં બને છે. આ ઉપરાંત આ ઓર્નામેન્ટ રાખવા માટેનું હોનું તો 75,000નું છે 10 ગ્રામ, પણ આ એની આ નાની પટારી પૂજાની જ થાળી છે. આ વધુ પૈસા હોય વધારે હોય તો આ બંગડી બોસ છે, વધારે ખર્ચો કરવો છે. આ નાનો ડીજે છે, આ ડીજે પાછું વાગે. આ કુંભ છે, આ કૃષ્ણ ભગવાનનો ઝૂલો છે. આ બેસતા વર્ષના દિવસે જે આપણે સૌથી વધારે ડિમાન્ડ, ઓહો આ તો વાગ્યું પણ ખરું, આટલો બધો અવાજ છે. આપણે સૌથી બીજી વાત કરીએ, આમાં સૌથી વધારે ડિમાન્ડ શેની હોય છે? આમ જોઈએ ને તો બધી ગિફ્ટ આપવાની આઈટમ રહે ને એમાં વધારે ડિમાન્ડ હોય. અને ક્યાં ક્યાં જાય? બાજોટ ને એવું બધું વધારે આખા ભારતમાં ખૂણે ખૂણે જાય છે. પણ આપણે આમાં સરકાર કાંઈ ગૃહ ઉદ્યોગ જાહેર કરતી નથી. જો ગૃહ ઉદ્યોગ જાહેર કરે તો બધા ઘરે પણ મહિલાઓ વગેરે કામ કરી શકે. અને જીઆઈ ટેગ જો મળે તો એ એક જરૂરી છે, કારણ કે આ લગભગ 70-80 વર્ષથી જસદણમાં જ ઉત્પાદન થાય છે. આ બીજે ક્યાંય બનતું નથી. એટલે આની ખૂબી એ છે કે માત્ર ને માત્ર જસદણમાં તમે જેટલી 1,000થી વધારે કારીગરો બહેનો આમાં રોજગારી રળે છે. સરકાર માય બાપ જો ધ્યાન આપે અને એમને કાંઈ સબસિડી કે એવું જોતું નથી, ઇઝીલી લોન મળે, સ્ટાર્ટઅપની લોન મળે તો વધુ વિકસાવી ગયા. આનો ફોરેનમાં બહુ ડિમાન્ડ હોય છે આની. ડિમાન્ડ આની હોય જ, કેમ કે આખા વિશ્વમાં આમ જોઈએ તો અહીંથી જ બધું પ્રોડક્શન પૂરું થાય, એટલે ડિમાન્ડ તો થાય જ. તો હું કીધું ઓછા કાગળમાં લોન ઝડપી થાય ને, કાગળ જે ડોક્યુમેન્ટ જોતા એ તો આપી જ દેવાના છે, પણ લોન ઝડપી મળી જવી જોઈએ. કેટલી જલ્દી આમ જ્યાં ભેગી તરત ન આપી દો. ગયા ઘરે ન આવે, પણ કારીગરોને તો શું છે કે આ બીજા અમુક તો શું છે કે અમુક કાગળમાં ખબર ન પડે, પછી ઓલું બધા કે આ કાગળ લાવો, આ કાગળ લાવો, એક સાથે બધા કાગળ આપી દે અને આ લોકો કારીગરોને બધા ભરશો ને, હે ભરશો ને. અરે ભરી જ ને સરકારને. બીજી માલ્યાની જેમ વૈયા નહીં જાવ ને. અરે અમને સરકાર આમાં સમજી લેવો, પ્રોત્સાહન કરે અને સબસિડી આપે, તમારે ભરવાનું જ હોય. અચ્છા, એમાં ભરવાનું એટલે નક્કી નથી ભરવું કે નહીં? અરે ભરી જ દેવાની હોય, રોકડા ન ભરવાની. અને લોન આપે તો એ કે આપણે એમને તો આપવા નથી, સામે તો લેવાના તો છે, કે મોર્ગેજ તો સામે તો માંગવાના જ છે. હા, વેપારી માણસ છે, સરળ માણસ છે, ઓછા કાગળિયામાં તુરંત લોન મળે તો આ ધંધામાં ખૂબ મોટો વિકાસ છે. સરકારને એટલું ભારણ વધે, સરકારી નોકરીઓ, અને અંતે તો રળીને સરકારને દેવા. જીએસટી કેટલો છે? જીએસટી 12%. 12% દેવાનો તો છે જ સરકારને. વધુ એકાદ શોપ પર જઈ અને કેટલીક ડિઝાઇનો જોઈ તો અમારું ગુજરાત ભ્રમણ બોલ બચ્ચન નિમિત્તે એબીપી અસ્મિતામાં યુનિક વસ્તુઓ રોજ જે વસ્તુ વપરાતી હોય પણ કોણ બનાવે છે, ક્યાં બનાવે છે એની જાણકારી ન હોય, એ વાત કહેવાનો અમે પ્રયાસ કરશું ને વચ્ચે રાજનીતિની વાત તો કરતા જ રહીશું. કેટલું અદ્ભુત આનું કલર કોમ્બિનેશન, કેટલું બધું બ્યુટીફુલ, જેને આમ અત્યંત સુંદર કહેવાય ને એવી આ મીનાકારી વર્ક છે. અને મશીનથી નહીં, હેન્ડીક્રાફ્ટ હાથથી બનાવેલી છે. આપણે આ કોણે બનાવી, કેવી રીતે આવ્યું, આ કોઈ પણ શહેરમાં અચાનકથી કોઈ ધંધાનો વિકાસ કેવી રીતે થાય છે?
જસદણમાં જે હેન્ડીક્રાફ્ટની આ જે વસ્તુઓ બને છે, બાજોટ છે, માતાજીની થાળીની આરતી છે, ડેકોરેટિવ વસ્તુ છે, અને ઇતિહાસ શું છે, કોણ લાવ્યું? આપણી સાથે ગૌતમભાઈ વગાસિયા છે, આપણે નાનું ઝાલર જે આવે એમના સંશોધક છે, વૈજ્ઞાનિક છે, લોકલ ગ્રામીણ વૈજ્ઞાનિક. આ અચાનક કેવી રીતે? કારણ કે કોઈ ગામમાં નથી, અમરેલીમાં નથી, ગારિયાધાર, આણંદ, સિટીમાં, કોઈ શહેરમાં નહીં, કલકત્તામાં પણ નથી, તો તમારા જ ગામમાં કેમ ચાલુ છે? કોણે કર્યું? આ હેન્ડીક્રાફ્ટ વ્યવસાયની શરૂઆત આજથી અંદાજે 40 વર્ષ પહેલા ધોલેરાના ચંપકભાઈ ચિમનભાઈ મિસ્ત્રી કરીને છે. એમણે સૌથી પહેલા તે અહીંયા જસદણમાં જ્યારે સ્થાયી થયા ત્યારે એણે સૌથી પહેલા મોટા પટારા બનાવતા હતા. પછી સમય જતાં મોટા પટારાનું મહત્વ ઘટવા માંડ્યું, એની જગ્યાએ કબોટ ને એવો બધો વપરાશ થવા માંડ્યો. એટલે એમને એવો ખ્યાલ આવ્યો કે આપણે જે મોટા પટારા બનાવી છે એવા ને એવા આપણે ડેકોરેટિવ માટે નાના પટારા બનાવીએ. એટલે એમણે શરૂઆતમાં આ ટાઈપ નાની પટારીઓ બનાવતા હતા. શું વપરાતું? ત્યારે પ્યોર સાગમાંથી અને ઓરિજિનલ પિત્તળનું પતરું આવતું, તેમાંથી આ બધું બનાવવામાં આવતું. આ ટાઈપ નાની મોટી સાઇઝમાં તે પટારા બનાવતા. સમય જતાં આમાં ઘણા લોકોને રોજગારી મળવા માંડી. એ બહુ મોંઘું પડતું હશે ને, સાગ હોય અને પિત્તળ હોય એટલે તો બહુ મોંઘું પડ્યું છે. પછી ડિમાન્ડ વધતા આમાં કારીગરો પણ અત્યારે ઘણા છે અને ધીમે ધીમે અત્યારે આમાં 250 થી વધારે જસદણમાં પ્રોડક્ટ આની બને છે. માની લો આ એક પટારી છે તો આમાં તમને 15 ડિઝાઇન જોતી હોય ને તો જસદણમાં તમને મળી રહે. કારીગરોને ટ્રેન કોણ કરે? IIT કેવું કઈ છે કે પરંપરાગત રીતે થતા? નહીં, આ પરંપરાગત વ્યવસાય છે. માનો કે કોઈ આમ તૈયાર થઈ ગયેલો કારીગર હોય એની સાથે હેલ્પર તરીકે 2-3 મહિના કારીગર આવે એટલે તે જાતે આ વસ્તુ બનાવવા માંડે. ગૌતમભાઈ, આમાં આ જે કામ કરે એને ઘર ચાલી જાય? મજૂર કેટલી મજૂરી મળે? અંદાજે તો 15-20 હજારનું એક કારીગર કામ કરતો હોય, પણ સમય પ્રમાણે જોઈએ તો આ ઓછું કહેવાય. એમ આમાં વધારે રોજગારી મળી જાય. આમાં ખરેખર આવું વર્ક આવું કરતા હોય કલાકાર આર્ટ છે. આર્ટના હિસાબે પૈસા ઓછા મળે. પૈસા ઓછા મળે છે. ખરેખર આ 25-30 હજાર તો પગાર મળવો જ જોઈએ કારીગરને. આપણે લેબરમાં એ લોચા છે. આ આર્ટ છે. સામાન્ય મજૂરી ખાળિયા ખોદવા અને આ જુદું છે. જોઈ લે કેટલું બ્યુટીફુલ છે અને કેટલી, અને આ બધું હાથથી હેન્ડીક્રાફ્ટ મહિલાઓ જ કરે. આ મીણા વર્ક જે તમે આમાં જોઈ રહ્યા છો તે બૈરાઓ ઘરે ઘરે અત્યારે અહીંયા જસદણમાં છે ને એ રોજગારી મેળવે છે. તો આ મીણા વર્કમાં એને મહિને 10-15 હજાર મળી જાય? ના, બૈરાઓને 5-7 હજાર ઘર ખર્ચ ચાલે એટલું કામ મળે. પણ ઘરે બેઠા બેસા કરીએ ને, ઓલું જેમ સાડીનું ગૂંથણ કરે છે એવી રીતે. સાડી કરતા ટૂંકમાં સારા આમાં સારા પૈસા મળે. તો જસદણની વાત, થોડી રાજનીતિની વાત, થોડી સમાજ જીવનની, પણ ખૂબ લોકોને રોજગારી મળે છે. ફરીવાર કોઈ શુભ પ્રસંગ થાય તો ગિફ્ટ આપવા માટે આ વસ્તુ પસંદ કરજો. ચાઇનાની ગિફ્ટ ન આપતા, એમાં પૈસા માલ બધો વયો જાય ચીન. આના રે, આના છોકરાઓ ભણે, રાજી થાય અને ખુશાલ જિંદગી જોવે. અને ખુશાલ રહેવા માટે અને અપડેટ રહેવા માટે ABP અસ્મિતા જોવાનું ચૂકતા નહીં.